એક માં જ્યારે કંઈક મનમાં બેસાડી લે છે તો એ નિર્ણય કોઈ અવાજ વગર આખા ઘરની દિશા બદલી નાખે છે. હું પણ એવી જ એક માં હતી. ક્યારેય ઘરની બહાર ન નીકળેલી, દુનિયાને ઘરની બારીમાંથી જ જોયેલી. પરંતુ મારી દીકરી માટે મારા મનમાં એટલું મોટું સપનું હતું કે પરિસ્થિતિએ મને ઘરની 4 દિવાલોથી બહાર આવવા મજબૂર કરી દીધી. કોરોનાના દિવસોમાં પતિનું કામ અચાનક બંધ થઈ ગયું. આવક અટકી ગઈ અને દીકરી 10મા ધોરણમાં. ઘરમાં પ્રશ્નો વધારે હતા અને જવાબ કોઈ પાસે નહોતા. મને ખબર હતી કે મારો આજે લીધેલો નિર્ણય દીકરીના આખા જીવન માટે આધાર બની શકે છે. દીકરીના ભવિષ્ય માટે મેં મારી ગૃહિણીની ઓળખ પાછળ મૂકી અને ઘરની દુનિયાથી પહેલીવાર પગ બહાર મૂક્યો. મનમાં ડર હતો, પરંતુ એ જ સમયે જીવન તીર્થ સંસ્થાએ હાથ પકડ્યો. મેં નોકરી શરૂ કરી, મારા પરિવારની આવક શરૂ થઈ. ત્યારે મને સમજાયું કે દુનિયા ભલે મોટી હોય, પણ જો કોઈ વિશ્વાસથી હાથ પકડે તો રસ્તો આપોઆપ દેખાવા લાગે છે. અહીંયા મળેલી તાલીમ માત્ર નોકરી ન હતી, એ તો મારામાં અંદરથી હિંમત જગાવતી. અને એ જ ઘરે આવીને હું દીકરીને પણ શીખવતી. કાશ મારી પાસે ટ્યુશન ફીની સગવડતા હોત. દીકરી દિવસ રાત મહેનત કરતી. ઘણીવાર થાકી જતી, ક્યારેક તૂટી જતી, પણ એ મારી તરફ જોઈને ફરી ઊભી થતી. ઘણીવાર એ કહેતી, મમ્મી, હું આપણી પરિસ્થિતિ બદલીશ. એ શબ્દોમાં વચન ઓછું અને વિશ્વાસ વધારે હતો. 10મા ધોરણનું પરિણામ એવું આવ્યું કે કોઈએ કલ્પના પણ ન કરી હોય. દીકરી માત્ર પાસ નહીં, આખા અમદાવાદમાં પહેલો નંબર લઈ આવી, એ પણ કોઈ ટ્યુશન વગર. જ્યારે આ દીકરીએ માને ગોલ્ડ મેડલ પહેરાવતા કહ્યું ને કે માં, તું જ મારી રોલ મોડલ છે, એક ક્ષણે સમજાયું કે જ્યારે એક માં પોતાનો ડરને જીતી લે છે ને, ત્યારે એની દીકરી માત્ર અભ્યાસમાં નહીં પણ જીવનમાં પણ જીતી જાય છે.